સુરક્ષાના ઉદ્યોગ પ્રધાન વિસ્તારમાં ફરી એક વખત આગની ગંભીર ઘટના સામે આવી છે। સચિન જાયસી વિસ્તારમાં આવેલી હોજીવાલા ઇન્ડસ્ટ્રીમાં એક કંપનીમાં આગ લાગતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। અચાનક આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। આગ લાગવાની ઘટના એટલી ગંભીર હતી કે થોડા જ સમયમાં ધુમાડાના ગોટે ગોટા આકાશમાં છવાઈ ગયા હતા અને તે દૂર દૂર સુધી સ્પષ્ટપણે જોવા મળતા હતા। પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જોકે ફાયર વિભાગની સત્તાવાર તપાસ પૂર્ણ થયા બાદ જ વાસ્તવિક કારણ સામે આવશે। સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિ થયાની માહિતી સામે આવી નથી, પરંતુ ફેક્ટરીમાં સંગ્રહિત લાખો રૂપિયાનું કાપડ બળીને ખાક થઈ ગયું હોવાનું માનવામાં આવી રહ્યું છે। હાલમાં ફાયર બ્રિગેડ ટીમ આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા માટે સતત પ્રયાસ કરી રહી છે। સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી ગોપી નિટિંગ ફેક્ટરીમાં આગની ઘટના બની હતી। અહીં નાયલોન આધારિત ટેક્સટાઇલ કાપડનું ઉત્પાદન કરવામાં આવે છે। ફેક્ટરીમાં રહેલા જ્વલનશીલ નાયલોન મટીરિયલ અને કાપડના મોટા જથ્થાને કારણે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને થોડા જ સમયમાં સમગ્ર ફેક્ટરી તેની ઝપેટમાં આવી ગઈ હતી। આગ લાગતા જ આસપાસના ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારોમાં રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ઘણા લોકોએ તરત જ સુરક્ષિત સ્થળે ખસવાનું પસંદ કર્યું હતું। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડને એલર્ટ કરવામાં આવ્યું હતું અને તાત્કાલિક ફાયર ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગને કાબૂમાં લેવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને વિવિધ સાધનોનો ઉપયોગ કરીને આગને વધુ ફેલાતી અટકાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। સ્થળ પર મોટી સંખ્યામાં ફાયર બ્રિગેડની ગાડીઓ તૈનાત કરવામાં આવી છે અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે સતત પ્રયાસો કરાયા હતા। આગને કાબૂમાં લેવા માટે આસપાસના વિસ્તારોમાંથી પણ વધારાની મદદ મંગાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ દ્વારા પણ સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। આ ઘટના ફરી એકવાર ઉદ્યોગ વિસ્તારમાં સુરક્ષા અને ફાયર સેફટી માપદંડોને લઈને પ્રશ્નો ઉભા કરે છે। નિષ્ણાંતો માને છે કે આવા વિસ્તારોમાં નિયમિત ચેકિંગ અને સલામતી સાધનોની ઉપલબ્ધતા અત્યંત જરૂરી છે, જેથી આવી ઘટનાઓને ટાળી શકાય। હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવી કુલિંગની કામગીરી ચાલુ રાખી છે અને સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। પુનિતભાઈ વિઠલાણી અમારા કઝિન બ્રધરની ફેક્ટરી છે, ગોપી નિટિંગ મિલ પ્રાઇવેટ લિમિટેડ। જે આગ ઘટના બની છે એ ઘટના કયા કારણસર બની છે અને એ તો હવે તપાસનો વિષય છે। ક્યારે આપણને ખ્યાલ પડે કે કઈ રીતે લાગી। આપણને જ્યારે આગ લાગી ત્યારે જ ખ્યાલ પડેલ છે કે આગ લાગી છે। આપણને આજે બુધવાર હતી, ફેક્ટરીઓ બંધ હતી અને કોઈ જાનહાની, સૌથી તો પહેલાં એ છે કે કોઈ જાનહાની નથી કોઈ, કારણ કે આજે બંધ હોવાથી કોઈ કારીગરો પણ હાજર નહોતા, એટલે એટલી કૃપા, કોઈ જાનહાની નુકસાની તો ચાલો ભરપાઈ થઈ જાય, પણ જાનહાની નથી। અને અમારા પહેલાં પોલીસ તેમજ સુરત ફાયર બ્રિગેડે ખૂબ જ પ્રશંસનીય કામગીરી બનાવી અને ખૂબ જ સહકાર આપે, એને હું અભિનંદન પાઠવું। જે આ કંપની કઈ જગ્યાએ આવી છે તારે કામ કરતા? સચિન હોજીવાલા રોડ નંબર 12 ઉપર, અને કાપડ બનાવવાનું કામ હતું। જે અત્યારે હાલ જે છે નુકસાનીનો અંદાજ તો પછી ફાઇનલ એસેસમેન્ટ થાય ત્યારે ખ્યાલ પડી શકે। અત્યારે શું પ્રાથમિક વિગત આવી છે? નહીં, અત્યારે તો ના ખ્યાલ પડી શકે। ફાઇનલ આપણે ત્યારે જ બેસી શકીએ કે કેટલી। અને અત્યારે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો છે, એની અંદર રોડ નંબર 12 ઉપર ગોપી નિટિંગ પ્રાઇવેટ લિમિટેડ કરીને કંપની જે યાનમાંથી કાપડ બનાવવાનું કામ કરે છે, ત્યાં આગ લાગ્યાના બનાવ હતો, જેથી સચિન પોલીસ સ્ટેશનના ટીમ અને ફાયર બ્રિગેડના ટીમ સ્થળ ઉપર તુરંત હાજર થયો અને ફાયરના ટીમે હાલમાં જે રીતે ઘણો ખરો આગ ઉપર કાબુ મેળવી લીધેલો છે અને પોલીસે સ્થળ ઉપર પબ્લિક એક્સેસ કંટ્રોલ જાળવી રાખેલો હતો। હાલમાં પરિસ્થિતિ કાબૂમાં છે। આગ બન્યાનું કારણ જે હાથમાં કોઈ વિગત ધ્યાન ઉપર આવેલી નથી, પરંતુ આજે કંપનીમાં રજા હોવાને લીધે કોઈ જાનહાનિનો પણ બનાવ બનેલ નથી।